મહિનામાં કેટલા 10 રાઉન્ડ તો અંકલેશ્વર ના લાગે, પછી આ થાય જ છે ને. લોકો વાગે છે, બાર પવન બહુ છે, બહુ પવન છે, બાર બહુ પવન છે. હું છે કેટલા પૈસા રહ્યા ને, ગમે તો પૈસા પની ચંપલ બતાય તારા. पब्लिक बॉल बैट खेलने की ना पब्लिक. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. મસ્ત હતું, તંદુરસ્ત હતો. અત્યારે વાગવામાં જાય છે 10 વાગવા આવ્યા છે ને આપણે પપ્પાને પેલા ટિકિટ લેવા ગયો ત્યાંથી ઉડો સુરત નો સંદીપ પંડ્યાને લઈને નીકળી ગયો છે. ઉપર મહાદેવ, નીચે નયન સોલંકી, મારો રંગીલો સુરત. ભાઈ ને મૂકવા અડધા રસ્તે છોડી દેવા છે અને ત્યાંથી મારે જવાનું તો ઓફિસે જઈને કરીએ આજના કામની શરૂઆત. આવે ને તો ના ભાઈ માલ લેવાય ખાલી જાવ માલ લેવા જવું પણ તમે એમ કે કિશન આવે ને તો હું આવું, મારે તો એને લઈ જાવ. કાંઈ વાંધો નહીં તો જા, હવે મારે નથી બધા. મેં તો તને કીધું જ કે હું એકલો જાઉં, હું વ્રત જાય છે એમ. એમની વડલા પાર્કિંગ માલ લેવા જવાનું છે ખાલી, એ લઈને ખાતે મૂકવાનું છે ને એને હેરાન કરવા આ ભાઈ ને અમારી યાર ખાલી આવું જ કઈ ના નથી માર્યો ને આવું એટલું ખોટું લાગી ઘડીકમાં જો ખોટું લાગી ઘડીકમાં. તું કાલ સન્ડે તો તું ક્યાં ગયો તો કાલે એલા વાત જવા દે, હું એલા પિક્ચર જોવા ગયો તો. કયું? ધમાલ 4. ધમાલ 4 એલા યાર ખરેખર કાંઈ નથી પિક્ચર માં, કાંઈ નહીં. જિંદગીમાં જોવાય જ નહીં. ધમાલ 4 જિંદગીમાં ન જોવાય. કાંઈ એટલે કાંઈ નહીં. કંટાળી ગયા આવ એટલે આવ. તરુણભાઈ કંટાળી ગયા મૂવી ધમાલ 4 જોઈને કંટાળી ગયો. મને જોઈને અહીંયા મને બિહાર દીધો એની બાજુમાં ટેબલ. મને કે અહીંયા તું બે, મારી બાજુમાં તું ખાલી બે એવું બેઠો છું. કિશનભાઈ એનું કામ કરે છે, તરુણભાઈ એનું કામ કરે છે. મને કીધું કે તું અહીંયા એટલે બેઠો ભાઈ. પપ્પાનો ફોન આવી ગયો છે કે હું જાઉં છું માલ લેવા, જવાનું છે વડલા પાર્કિંગ નથી, માલ લઈને ખાતે ખાલી કરવાનું છે ભાઈ, પાછું ઓફિસ આવી જવાનું છે. તમે આવો છો ગાડી આપવાની છો ને સર્વિસમાં? તું વિચાર તો કે આપણે 4 મહિનામાં 10,000 કિલોમીટર આપણે ચલાવી નાખી. 4 મહિનામાં 10,000 એટલે ક્યાં વાત કરી. આપણે પણ સિટીમાં જેટલી હાલે કેટલા 4 ગણી તો 12 હાલે. મહિનામાં કેટલા 10 રાઉન્ડ તો અંકલેશ્વર ના લાગે, પછી આ થાય જ છે ને. લોકો કિલોમીટર થયું. લોકોને એક વર્ષે 10,000 ચાલે, એક વર્ષે એ નો હાલે, અને આપણે 4 મહિનામાં 10,000 હાલીએ છીએ. એ તો છે જ ને, સારું છે હાલે છે ભાઈ. આપણે પાસે એટલી વહેલી ગાડી બદલી નાખી એમ. આ લોકો ને 2 વર્ષ થાય ને 2 વર્ષે નવી ગાડી આવી જાય એટલે એ ગાડી થાકી ગઈ હોય કે હવે આ લોકો મને મૂકે તો સારું એમ. એ આમે સુઈ નાખ્યું હોય પછી જ એવું કહેતી હોય ગાડી. અને એ 2 વર્ષ થાય, 2-3 વર્ષ થાય એટલે આ લોકો ગાડી બદલી જ નાખે. ખબર નહીં તમે તમારા જીવનમાં કેટલી ગાડી લીધી તરુણભાઈ? પાચક તો લીધી હશે અત્યારે લગીનમાં. 5 થી 6 એમ. જૂની તો કદાચ ઇકો જૂની લીધી ને, પહેલી જે ઇકો લીધી ને જૂની હતી, પછી એટલે ગાડી જૂની લીધી નથી. એ લોકોમાં નિયમ છે કે હું કે એક ગાડી લે બીજી વેચી જ નાખવાની, બધી ગાડીઓ હંગરી રાખવાની, નવી ગાડીઓ વાપરા કરવાની. કેટલો પવન આવે છે, માટી વાગે છે. બાર પવન બહુ છે, બહુ પવન છે, બાર બહુ પવન છે. માટી ને લઈ લીધો છે ને હવે જાય છે અમે વડલા પાર્કિંગ ત્યાંથી માલ લઈ લઈ અને ખાલી કરીને પછી પાછું ઘરે આવી જવાનું છે ને ભાઈ. બીજું કઈ કામ છે નહીં, પણ 12 વાગ્યા છે એટલે 1-1:30 વાગી જાય. અને આ જે બોલ છે ને, આ બોલ હું પાવર હું નો થવાનું બહાર.
તો તું નહીં કટ હું છે જેલા શાંતિ હો આમ તો જય આંગો છે સ્પેશિયલ તારી હાટો આમ તો સ્પેશિયલ એનજીઓ આટો તારી હાટો આમ જો શું સ્પેશિયલ છે? વહી લાવ્યો બદામ છે બદામ રસ છે. લાવવાનો હતો ઘેરે રસ તો હું બપોરનું જમી લે પેલા હું કહે છે શાંતિ એકદમ જયભાઈ એવા છે ઘણા ટાઈમ પછી રોજ નો આવ્યો હાલો સિક્વન્સ રૂમ નાખે હાલો અહીંયા જ પડી છે વાત સાચી. હું હમણાં એવું લાગે ને તો ખાલી દુકાને જઈને મારી અટેન્ડન્સ મારવાની બાકી અટેન્ડન્સ મારીને એને કિસ કમાઈ ગયો હોય તમે એમાં હું છે ફેમિલી વ્લોગ એકાદી તો હાલે બહુ નો હાલે એકાદી હાલે નયેલા પણ હવે ના જાય તો એને કોઈ મારી વાત સાંભળો મારી અટેન્ડન્સ જ્યારે ઇન્વોલ્વ કરી પૈસા નું મારા માટે પૈસા નો આનું નોકરી ગઈ લેવા બરોબર એટલે અત્યારે જાવ અટેન્ડન્સ નાખી આવો એટલે મારો દિવસ ગણાઈ ગયો અને સર ને કહેતા હોય કે ભાઈ ઘરે આમ છે થોડી પ્રોબ્લેમ છે એટલે હું રાતે નહીં આવું પછી કાલે હવામાં જાવ અટેન્ડન્સ નાખવાની નીકળી જાવ પાછું આજે પછી નાખી કાલે વિકપ દેવાનું એટલે 2 દિવસ રજા થઈ ગઈ 2 દિવસમાં પૈસા આવી ગયા મારી પાસે 38 લીવ પડી છે 38 કેટલી 38 લીવ હું લઈએ જમા પડી છે એટલે ન્યા આને લેવું જમા પડી ગયા ભાઈ હું લેતો નથી રીઝન એ લીવ ના પૈસા મળે પૈસા ઉપાડવા જાય છે પૈસા ઉપાડવા અમે 2 જણા જાય પૈસા રહ્યા ને ગમે એમ કે પૈસા અને ભારે હોય ભારે આમે ભારે હોય ને આમે ભારે હોય એટલે 2 જણા જવું જ પડે ઊંચાઈ જાય છે અત્યારે અમરોલીમાં ક્યાંક જાય છે એટલે અમે ગોચ્યું ત્યાં જઈને હું પૈસા ઉપાડી અને આજે રાત્રે જવાનું છે બોક્સ ક્રિકેટ રમવા અને ઘણા ટાઈમ પછી અમે પાછા બધા દોસ્તારો જવાના છે પેલો જય આવ્યો હતો ને જય આવે એટલે આવું કઈ ફિક્સ થઈ જ જાય એટલે આજે મારે બોલવેટ રમવા પાછું જવાનું છે અત્યારે હું ને સાહિલ જો અમરોલીના રોડ ઉપર આજે પવન બહુ છે બહુ એટલે બહુ પવન છે વરસાદ મારો બેટો આવતો નથી અને પવન બહુ છે ઉડાડી દે એવો પવન છે ઉડાડી દે માય કાંગલા હોય ને ઉડી જાય આપણે એવું કે આપણે માય કાંગલા નથી આપણે અત્યારે ચાઈ દીધો તારે જે ખાવાની ઈચ્છા હોય આપણે ડોસા ખાઈ નહીં ચંપલ જો ચંપલ બતાય તારા આમાં એમને આમ હરકું બતાવો આમાં હરકું આમ જો મને છે ને બાજુમાં એક ઓપરેશન મને એના તો શું ચંપલ દેખા એમાં ક્યાં દેખાડ સ્વેક કેટલો ચૌહાણ ગાડીમાં ચૌહાણ એને લખાવ્યું ચૌહાણ છે ને ગાડીમાં ચૌહાણ લખાવ્યું ઈ ભાઈ એના ચંપલ છે ને અમારે ઓફિસ ની બહાર કીધા હતા મને બીજા દોસ્ત ના છે એમાં એવું હોય ખબર ન પડતી હોય ને કે લંગુર કે હાથમાં અંગુર નથી કેતા મને એમ લાગ્યું કે હું કઈ બાજુવાળા બેન હતો એની દુકાન પાસે જઈને મૂક્યો હતો તું આવશો મારા હા હું આવું પેટ્રોલ પુરાવીને તું મારી હારે આવશો છે ને અમાર જેવા જ છે બધા જો લંગોટિયા બધા પબ્લિક બોલ બેટ ખેલની કી ના પબ્લિક તરુણભાઈ પાવર માં આવી ગયા છે એમાં હું છે ખાઈ લીધું ને એટલે ખાવાનો પાવર આવે જ તને હું કેવું સાહિલ ને છે ને પાણીપુરી નો ભાવે સાહિલ ભાઈ ને ઘરની પાણીપુરી ભાવે અમે બધા બહાર ની ખાધી હા યસ રમવા એટલે બોલવા રમવા તો નથી આવે એમ ને બોલાયો નતો આ તો આવી ગયો તો સારું નહીં એટલા પૈસા આપણે ઓછા દેવા જેલા એટલો ભાગ વધારે પડે બાપા ને ખાતા હતા ખબર તમને હા કરી બાપાનું કરી જ નાખવાનું છે કા વિપુલભાઈ કાકા તરુણભાઈ એમની તમે આવીને તરત રમવા મળો તમારી દાનત શું છે દાનત જ હજાર એ લાંબા આગો વઈદા લાંબા તારી માનો જે માનામાં હર્ષ ચડ્ડામાં ભાઈ હર્ષ મેં તને પહેલી વાર ચડ્ડામાં જોયો હા લે ખરેખર આમ જો હર્ષભાઈ પાણીની બોટલ લેવા શું કે એક બોટલ વીહીની થાય છે એટલે પૈસા નથી આપવાના ઘરનું પાણી પીવાનું છે હાલો આપી દે તો ટીમ પડે હરકી હાલો ને પછી વાહ ભાઈ એનામાં અંશ તારા માઇલ હવે 2 માઇલ ઓલરેડી ડિવાઇડ છું હું આનામાં છું તો હર્ષભાઈ હાલ હર્ષ હવે 2 માઇલ એમ છું તો એનજી ભાઈ પછી તો કિશનભાઈ ઓવર બીજાને તે બોલે ભાઈ ઓવર થઈ ગયો સાહેલ તું તો આઉટ હો ગયા રે વાંધો નહીં ચલે જા રે ચલ રે
જાને દેજે અહીંયા સાહેબ. આ વાહ જો લે જો એનજીભાઈ 66 રન થયા છે ને 67 કરવાના છે જીતવા આટો કઈ જીતી જાવ ભાઈ? થઈ ગઈ ભાઈ ઓવર પતી ગઈ જાઓ કોનો ઉતારશો એ પ્રમાણે બોલજો. કોણ જીતશે એમ કહી દે. જેનો વ્લોગ ઉતારતો હોય ને એ જ જીતે. સાહિલ ક્યાં છે? સાહિલ હું થયું? સાહિલ કેમ થયું? કેટલી ઓવરમાં કેટલા રન થયા બોલતો હવે? 2 ઓવરમાં પૂરેપૂરા કેટલા થયા હું બોલતો હતો તું 67 રન કરવાનું છે અંજુભાઈ. 67 રન કેમ થયું હવે? હે હાય કેમ હવે બોલ. અમારો સમય 2 ઓવરમાં 48 રન करने का है और थाने विकास बे मुन्नान से 2 आठ બેટિંગ जीती गया सही. साहिल જીતાડા ને ટીમ પાડો ભાઈ પેલો યાર તે પેલો જ દાલ્યો અમારા છે. કોઈને દાય નો આવવા દે. સાહિલ જીતી ગયા જીતી ગયા બીજી અમારી મીટિંગ આલે 17 ઓલા પણ જાવ છો. પર્સનલ મીટિંગ અમે જીતી ગયા છે. એ લોકોની પર્સનલ મીટિંગ શરૂ થઈ ગઈ છે. હવે અમે લઈ લીધી છે બેટિંગ. ભાઈ આપણે જઈલા આપણે હારવાનું નથી હોય ને ટીમ બદલે નહીં તો આપણું નામ બદનામ થાય. આયોસ માનવું છે આયોસ નહીં જાવ તારો ભાઈ જરા મને ખોટો ભગવાન એલા ભાઈ પણ અવાજ આવ્યો જ નથી. સંપર્ક અવાજ આવો તમને મને બાજુ બેઠો તો કેવું તો આનું રન ટુ વિન છે ભાઈ આ લોકોએ ઓલો તરુણભાઈ તમારે 92 રન કરવાનું છે. 91 to win. કેમ થાય? થઈ જાય. 91 to win છે કે નો થઈ જાય. 91 કે 92 થઈ જાય યાર. તમે બધા જોવો તો ખરી. તમારામાં સાહિલ છે ભાઈ. સાહિલ હોય એટલે થઈ જ જાય ભાઈ. 91 રન છે સાહિલ. એ ઉપર તું જો પાણી પીવા જો થઈ જાય. તું થઈ જાય એટલે ફોન આને આ ફોન લઈને તું ત્યાં આવજે. બરોબર? અરે આવે હું થયું ભાઈ? હું થયું મિલન? આવી ગયા બધા મારામાં એક બાકી છે આપે છે. આને 140 આપી દે તો હાલે. ભાઈ હર્ષને આપી દઉં મારા પૈસા ભાઈ હર્ષને. કોને 140 રૂપિયા ઓછા આને તમે ના ગયા આને હા લાગજે 360 જોઈ લે. આપણે એન્ટ્રી આવી ગઈ છે. 40 આપી દે ખાલી તો 360 ને એક બે પૈસાની ઉઘરાવણી હાલે છે અત્યારે. બપોરે જેટલા પણ બધા પૈસા ઉઘરાવી લીધા છે. 4 ના ગયા. હા જઈ લો. ખજાનચી બની ખજાનચી વચમાં રહે. ચાઇલ્ડ માં રોકડા આપે છે ઓકે 4 ના અને હું આપે ને એને ઈ ભોગવે. આપણે જમામાં હાલે. આને મોટા માણસ જમામાં હાલે બધું. 580 જઈલા મારા 15 જો બધાની ઉઘરાવણી હાલે છે. 4 ને 4 પંચો બધાને લાલચ દે છે કે તમારે બધા થોડા પીવે ને તો મારી વાયા હોય જો. એને કીધું કે મારી વાયા આવો બધા પાછળ થઈ જાઓ. આગળ જાય છે અને આગળ બધા જાય છે. બોલ ભાઈ બોલ. શું છે તારે? શું છે ભાઈ બોલ? રામ સર યાદ હે એ હું બોલે છે એને જ ખાલી ખબર છે. કોઈ કઈ ખબર નથી પડતી. ના ભાઈ એવું મારે કઈ છે નહીં બધાને મેં સોડા પીવરાઈ દીધી છે કીધું તું મેં આ બધાને સોડા પીવરાઈ મેં આજે હાલતી નહોતા. એ બ્લોગમાં નથી લીધું એટલે નહીં તો ખબર પડે. શું કેવું તરુણભાઈ તમારું? સાચી વાત છે. બધાએ સોડા પી લીધી છે. તરુણભાઈ કહે છે કે અહીંયા વ્લોગ એન્ડ કરી નાખી. તરુણભાઈ અત્યારનો વ્લોગ એન્ડ કરે છે. બાય બાય. જય સ્વામિનારાયણ. ટેક કેર. સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય સ્વામિનારાયણ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.